વર્લ્ડ યુનિવર્સિટી ગેમમાં ગુજરાતની દીકરી સાથે અન્યાય થયો છે। 400 મીટરની દોડમાં દિવ્યાની બાની એન્ટ્રી કરાવવામાં ભુવનેશ્વરની કીટ યુનિવર્સિટીનો છબડકો સામે આવ્યો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ આ ભુવનેશ્વરની કીટ યુનિવર્સિટી પાસે આ મામલે મોટો ખુલાસો પણ માંગ્યો છે। કેમ આ દીકરીનું નામ એ લિસ્ટમાં ન આવ્યું? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે છું કૃણાલ આહિર। એક મહત્વપૂર્ણ સમાચાર એ રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાંથી રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી થકી દિવ્યાની બા એ જર્મન ખાતે એ 400 મીટર એથ્લેટિક દોડ માટે ભાગ લેવા માટે પહોંચ્યા હતા, પણ ત્યાં ક્યાંક ને ક્યાંક તેમનું સ્વપ્ન રોડાયું હોય તેવા સમાચાર સામે આવ્યા છે કે વર્લ્ડ યુનિવર્સિટી ગેમમાં ગુજરાતની દીકરી સાથે અન્યાય થયો છે અને ભુવનેશ્વરની કીટ યુનિવર્સિટીની ગંભીર બેદરકારી અત્યારે સામે આવી રહી છે। રાજકોટની દીકરીનું એ ગંભીર સ્વપ્ન રોડાયું છે। યુનિવર્સિટીની ભૂલના કારણે રાજકોટની દીકરીનું સ્વપ્ન રોડાયું છે કે જ્યાં 400 મીટરની દોડમાં દિવ્યાની બાની એન્ટ્રી કરાવવામાં ભુવનેશ્વરની કીટ યુનિવર્સિટીનો છબડકો સામે આવ્યો છે કે જ્યાં જર્મનમાં યોજાયેલી સ્પર્ધામાં ભાગ લેવા પહોંચેલા દિવ્યાની બા પહોંચ્યા હતા, ત્યાં પહોંચતાની સાથે જ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કે ગ્રાઉન્ડમાં પહોંચ્યા પણ દોડના લિસ્ટમાં તેમનું નામ જ ના નીકળ્યું હતું કે જ્યાં તેમને ક્વોલિફિકેશન રાઉન્ડ પાર પાડી અને ભુવનેશ્વરની કીટ યુનિવર્સિટીથી જે લિસ્ટ મોકલવાનું હતું ત્યાં કંઈક ને કંઈક છબડકો જોવા મળ્યો છે। એથ્લેટિકની 400 મીટરની દોડની ઇન્ટર કોલેજ સ્પર્ધામાં પણ આ દીકરીએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ચૂકી છે। જો ભૂતકાળના તેમના ગોલ્ડ મેડલ પછી ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં પણ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે, એટલે કે છેલ્લા ઘણા વર્ષો થયા તેઓ અલગ અલગ કોલેજની સ્પર્ધાઓમાં ભાગ લેતા હતા અને સાથે સાથે જ તેઓ રાજકોટથી લઈ ગુજરાત અને અલગ અલગ રાજ્યોની જે ઇન્ટર યુનિવર્સિટીની જે સ્પર્ધાઓ હોય છે 400 મીટર એથ્લેટિકની, તેમાં તેઓએ અલગ અલગ મેડલ પણ જીત્યા છે। સાથે જ ત્યારે એ ભુવનેશ્વરની કીટ યુનિવર્સિટીમાં એ ક્વોલિફિકેશન માટે ત્યાં ગયા હતા અને જર્મની અંદર યોજાનારી એ વર્લ્ડ યુનિવર્સિટીની જે સ્પર્ધા હતી તેમાં ભાગ લેવા માટે તેઓ ક્વોલિફિકેશન પણ પાર પાડ્યું હતું અને ક્વોલિફિકેશન થયા બાદ જે લેટર ભુવનેશ્વરની કીટ યુનિવર્સિટીએ જે જર્મન મોકલવાનો હતો ત્યાં ક્યાંક ને ક્યાંક એ ભૂલ અને ચૂક જોવા મળી છે। તેના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી થકી આ દીકરી એ જર્મન પણ પહોંચી હતી। જર્મન ગ્રાઉન્ડ પર પહોંચતાની સાથે જ્યારે લિસ્ટ ચેક કરવામાં આવ્યું ત્યારે ક્યાંક ને ક્યાંક આ દિવ્યાની બાનું નામ ના નીકળતા હવે ભારે રોષ જોવા મળી રહ્યો છે। સાથે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ આ ભુવનેશ્વરની કીટ યુનિવર્સિટી પાસે આ મામલે મોટો ખુલાસો પણ માંગ્યો છે કે ક્યાં ચૂક રહી ગઈ હતી, કેમ આ દીકરીનું નામ એ લિસ્ટમાં ન આવ્યું, તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે હવે આ દીકરીએ પણ એક ભાવુક પોસ્ટ લખી હતી અને તેને કહ્યું હતું કે મારી કારકિર્દીની આ સૌથી મોટી દોડ હતી, આ થકી હું ન માત્ર રાજકોટ પણ ગુજરાતનું નામ રોશન કરવા માંગતી હતી તેવા પણ તેને ભાવુક શબ્દોની અંદર લખ્યું હતું કે કેમ મારું નામ લિસ્ટમાં ન આવ્યું। સાથે જ આ સમાચાર સાંભળતાની સાથે જ એ ક્ષત્રિય સમાજની અંદર પણ અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે ભુવનેશ્વર યુનિવર્સિટી આ મામલે ખુલાસો કરે છે કે કેમ તે જોવાનું છે, પણ તે પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એ અધિકારી એવા હિરેન રાબાએ શું કહ્યું હતું આવો તે પણ સાંભળીએ। મારું નામ ડોક્ટર હરીશ રાબા છે, હું ઇન્ચાર્જ સહાયક શિક્ષક નિયામક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ છું। દિવ્યાનીબા ઝાલાને આ વર્ષે જ વર્લ્ડ યુનિવર્સિટીમાં 400 મીટર રનિંગ એથ્લેટિક્સમાં ક્વોલિફાઈડ થયા હતા। આ વર્ષે જ એમને નેશનલ ગેમમાં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીમાં 400 મીટરમાં મેડલ પ્રાપ્ત કર્યો છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કીર્તિમાનો સ્થાપિત કર્યા છે અને એના બેઝ ઉપર ઓલ ઇન્ડિયા જે ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ હોય છે એ સ્ટાન્ડર્ડને પાસ કરી અને વર્લ્ડ યુનિવર્સિટીનું ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ છે એમાં એ સમાવેશ કરી અને ઇન્ડિયાની ટીમમાં એનો સમાવેશ થયો હતો। અહીંયાથી આપણે બધી જ વ્યવસ્થા કરી આપી હતી। 2.5 લાખ રૂપિયા આપણે કીટ યુનિવર્સિટીને પે કર્યા હતા, જેનો કોચિંગનો ખર્ચો, ત્યાં રહેવાનો, જમવાનો, ફ્લાઇટનો બધો જ ખર્ચો યુનિવર્સિટીએ આપેલો હતો અને ત્યાં મેડલની 110% શક્યતા હતી, પણ કીટ યુનિવર્સિટીનું આયોજન હતું અને એ લોકોએ એન્ટ્રી મોકલવાની હોય અને એ લોકોએ એન્ટ્રી મોકલી નથી શક્યા, એના હિસાબે દિવ્યાની બાને 400 મીટરમાં
વર્લ્ડ યુનિવર્સિટીમાં જર્મની મુકામે પાર્ટિસિપેટ કરવા દેવામાં નથી આવી. એનો અમે મેલ દ્વારા ખુલાસો પૂછ્યું એઆઈને, કીટ યુનિવર્સિટીને, સીએમને, પીએમને, સ્પોર્ટ્સ મિનિસ્ટરને, બધાને અમે રિક્વેસ્ટ કરી છે અને મેલ પણ કરેલા છે. એનો જે ખુલાસો આવે એ પછી અમે આગળની કાર્યવાહી કરશું. અમને સંતોષકારક જવાબ નહીં મળે કેમ કે અમારો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મેડલ ગયો છે અને એક ખેલાડીનો પણ મેડલ ગયો છે. વર્લ્ડ યુનિવર્સિટીમાં આજે મેડલ મેળવવો એ કોઈ નાની સૂની વાત નથી. એટલે આ સિદ્ધિ એ બહુ મહત્વની હોય છે. ખેલાડી આજે 20 વર્ષની મહેનત બાદ ત્યાં પહોંચતા હશે અને એ ત્યાં પહોંચ્યા પછી જો એને આવી રીતે નિરાશ થઈને પાછું આવવું પડતું હોય તો એ બહુ મોટી બેદરકારી છે. અમે એની ઉપર કાયદાકીય પણ પગલાં લેશું અને અમને જો સંતોષકારક જવાબ નહીં મળે તો અમે રૂબરૂ પણ જઈશું. જે રીતના યુનિવર્સિટી દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે મેલ કરી અને એ કેટ યુનિવર્સિટી પાસે ખુલાસો પણ માંગ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સ્પોર્ટ્સ મિનિસ્ટર હર્ષ સંઘવીને પણ આ મામલે અમે જાણકારી આપી છે અને કહ્યું છે કે ભુવનેશ્વરની કીટ યુનિવર્સિટીએ ક્યાં ભૂલ કરી છે તે મામલે જવાબ આપે. પણ આ દીકરી છેલ્લા ઘણા વર્ષો થયા એ દોડ માટેની તૈયારી કરી રહી હતી અને જો ખાસ કરીને વાત કરવામાં આવે આ દીકરી છેલ્લા ઘણા સમયથી આ મહેનત કરી રહી હતી ને સાથે જ આ વર્લ્ડ યુનિવર્સિટીની જે ગેમ હતું તેની અંદર જર્મનમાં તે કદાચ એ મેડલ એમનો પાકો હતો. તેમની જે તૈયારી હતી એ એટલી મોટી હતી કે તેમને અને યુનિવર્સિટીને એવું લાગતું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ મેડલ લઈને જ આવશે. તેને લઈ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સાથે સાથે એ તેમના પરિવારમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને સાથે જ તેમના પિતાએ પણ આ મામલે ખુલાસો કરતા શું કહ્યું આવો તે પણ સાંભળીએ. લોકોની સામાન્ય ભૂલના હિસાબે સૌરાષ્ટ્રને કે ગુજરાતને નહીં પૂરા દેશને વધારવા જોઈએ. સારી એથ્લેટ છે, સારી મહેનત કરેલી છે, મેડલની દાવેદાર ત્યાં પહોંચવા માટે એને એટલી મહેનત કરવી પડી. પેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંદર પહોંચી શકાય છે ત્યાં પોતાનો રેકોર્ડ બનાવી ઇન્ડિયા યુનિવર્સિટી રમવા જવાનું છે ભુવનેશ્વર. ત્યાં મહેનત કર્યા પછી બ્રોન્ઝ મેડલ એને મળે. પછી વર્લ્ડ યુનિવર્સિટી માટે સિલેક્શન હોય છે, એના માટે ટ્રાયલ હોય છે. પણ નેશનલ 2-3 ગેમ એવી રીતે રમી લઈ જેની અંદર પોતાની મેડલ છે પોતે ક્વોલિફાય કરેલી છે. એના માટે એને એન્ટ્રી મળી હતી 400 મીટરમાં પર્સનલ ગેમમાં જર્મની ખાતે વર્લ્ડ ત્યાં જવા માટે આ લોકોની એન્ટ્રી બધી વર્લ્ડ યુનિવર્સિટીની કીટ યુનિવર્સિટી ભુવનેશ્વરમાંથી થાય છે. ત્યાં લોકોની કાંઈ મિસ્ટેક કે એની એન્ટ્રી ત્યાં પહોંચી. ત્યાં પહોંચ્યા પછી જ્યારે 400 મીટર રમવાનું હતું ત્યારે ઇન્ડિયાના કોઈ પણ પ્લેયરનું તેમાં નામ નથી. તો સાંભળીને દેવયાનીને થોડો આઘાત લાગ્યો કે આમાં હું આના માટે જ આવી કે શું. તો એનું નામ મિક્સ રિલે અને 4x4 10 સાથેની રિલે એ પર્સનલ ઇવેન્ટ 70 વર્ષનો રેકોર્ડ લગવા ગયો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ડિગ્રી ત્યાં સુધી પહોંચે છે. એક સામાન્ય ભૂલના કારણે દેશ અને સૌરાષ્ટ્ર ગુજરાતે આપણે મેડલ કર્યું. એ ઘણો દુઃખ છે. ખાસ તો એ જ્યારે લિસ્ટમાં નામ હતું તો ભારતના એક પણ ખેલાડીનું નામ નહોતું કે દિવ્યાની મારું નામ ફરિયાદ તો કરેલી છે અને ઉપર સુધી છે પહોંચેલું છે આ બધું. હવે એનો શું રિઝલ્ટ આવે છે શું થાય છે આપણી યુનિવર્સિટી 2.5 લાખનો ખર્ચો કરી ત્યાં મોકલી છે. આ એક ભૂલના કારણે જેટલું દુઃખ ભોગવવાનું છે ને એ તો હવે ખેલાડીને મારે જ ભોગવવાનું. બાકી આની અંદર ભૂલ જે ગમે છે ભૂલના કારણે ભૂલ જ છે. પણ આવી યુનિવર્સિટી વર્લ્ડ યુનિવર્સિટીમાં ગઈ ત્યાં આવી ભૂલ બહુ ગંભીર ભૂલ છે. ખાસ તો પહેલી વખત જ્યારે એમને આ ઘટના બની ત્યારે એમને ફોન કર્યો હશે. હા મને પપ્પા હોય કે આંખમાંથી આંસુ આવી ગયા કે ભાઈ પપ્પા મારવામાં ના થોડુંક દુઃખ તો મને પણ થયું. પછી બધી તપાસ એના બધી વાત કરી એની સાથે પહોંચતા એટલે બહુ થોડું આઘાત જેવું લાગ્યું. પણ એને સહન કરવું પડે. ધીરે વધારે ટેન્શન લેવાતું કેમ કે એની બીજી ઇવેન્ટ બાકી છે. એટલે એની સાથે વાત કરવા માટે થોડું મને ઓલું થયું પણ થોડી હિંમત આપી અને રીલે બહુ સારું કરશે એટલો વિશ્વાસ છે. ખાસ કરીને કેટલા વર્ષથી પ્રેક્ટિસ કરે છે અને એમની ભૂતકાળની એચિવમેન્ટ કયા પ્રકારની કઈ એચિવમેન્ટ છે થોડી 7 વર્ષથી પ્રેક્ટિસ કરે છે. 7 વર્ષથી
બહુ સારું પરફોર્મન્સ આવવાથી છેલ્લા 5 વર્ષથી ગુજરાતની અંદર ખેલ મહાકુંભની અંદર ગોલ્ડ મેડલ એને તમામ ઇનામની જીતે છે. છેલ્લા 5 વર્ષની અંદર રિલે 100 બાય 200 100 મીટર એમાં એનો ગોલ્ડ મેડલ એને એક જગ્યાએ ઇન્ટરનેશનલ નેશનલ રમવા માટે અમે ગયા હતા ત્યારે કોચનું ધ્યાન એના પર પડ્યું કે બહુ સારી ખેલાડી છે, આના માટે અમે ઘણી મહેનત કરી એટલે 400 મીટર કરાય એટલે 400 મીટર કરાવ્યું. 400 મીટરમાં પહેલી જ વખતે અંડર 23માં રિઝલ્ટ આવ્યું ગોલ્ડ મેડલ સાથે પોતે બેસ્ટ ડેલિગેટ ઇન્ડિયા માટે. ખાસ તો વેસ્ટની માંગણી છે તમારી અને તમે ત્યારે રજૂઆત કરી હતી ત્યાં દીકરીએ રજૂઆત કરી હતી તો શું જવાબ મળી રહ્યો છે? જવાબમાં મિસ્ટેક છે કે ભૂલ છે અને અમને લેટર પણ આપેલો છે એ લોકોએ કે આ ઇવેન્ટ એને રમવાની છે અને એ ઇવેન્ટને બદલે બીજી ઇવેન્ટ એટલે શું સ્વપ્ન શું હતું? જો ઓલિમ્પિક છે ઓલિમ્પિક રમવાનું આવે તમે ફર્સ્ટ ઇન્ટરનેશનલ છે ઇન્ડિયન પ્લેયર છે ટોપ 5 માં એનું નામ છે અત્યારે ઇન્ડિયા. જે રીતના એક બાદ એક રોષ સામે આવી રહ્યો છે, પેલા યુનિવર્સિટી દ્વારા પણ આ મામલે એ નિવેદન આપવામાં આવ્યું, બાદમાં તેમના પિતા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું. સૌ કોઈને આશા હતી કે પ્રથમ વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ મેડલ પ્રાપ્ત કરવામાં સફળ રહેશે, એટલા માટે જ આ દિવ્યાની બા એ 23 વર્ષની ઉંમરે એ રાજકોટથી લઈ ઇન્ટર કોલેજથી લઈને સ્ટેટ યુનિ ગેમ્સની અંદર પણ અનેક વખત એ પોતે ગોલ્ડ મેડલથી લઈ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ચૂક્યા છે. એટલા માટે જ હવે નેશનલ લેવલે જર્મનમાં એ વર્લ્ડ યુનિ ગેમનું જે આયોજન હતું તેમાં તેઓ પહોંચ્યા હતા અને તેમને પણ આશા હતી કે કદાચ આની અંદર તેઓ મેડલ લઈને આવશે જ. એટલા માટે જ પરિવારથી માંડી યુનિવર્સિટી પણ આને લઈ હવે ખૂબ મોટી બેદરકારી એ ભુવનેશ્વર કિટ યુનિવર્સિટીની છે તેમનો ખુલાસો માગી રહી છે. સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી અને સ્પોર્ટ્સ મિનિસ્ટર હર્ષ સંઘવીને પણ આ મામલે જાણ કરવામાં આવી છે. એટલા માટે જ હવે જોવાનું એ છે કે આ દીકરીને ન્યાય મળે છે કે પછી હવે આવી જે ભૂલ થઈ રહી છે તેમાં કોઈ તકેદારી રાખવામાં આવશે. તેને લઈને આપનું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.